નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ નો અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચરમાં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓનો ઉદાહરણ સહિત અભ્યાસ કર્યો। આજના લેક્ચર નંબર 3 માં આપણે અવક્ષેપન પ્રક્રિયા અને તેના ઉદાહરણ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અને તેમના ઉદાહરણો, રેડોક્સ પ્રક્રિયાની ઉદાહરણ સહિત સમજૂતી અને લેક્ચરના અંત ભાગમાં ક્ષારણ અને ખોરાકનું ખોરાપણું છે એમનો અભ્યાસ કરીશું। તો આજનો નવો લેક્ચર શરૂ કરીએ એ પહેલા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે। આજે સૌ પ્રથમ શીખીએ અવક્ષેપન પ્રક્રિયા અને તેના ઉદાહરણો। અવક્ષેપન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે। આ પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ। બેરિયમ ક્લોરાઇડ BaCl2 નો Ba+ આયન તથા Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ નો SO4 આયન વચ્ચે પ્રક્રિયા થતા BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીની અંદર અદ્રાવ્ય હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં છે ઈ અવક્ષેપ મળે છે। અવક્ષેપ એટલે પદાર્થ, જે પદાર્થ અદ્રાવ્ય હોય તે અવક્ષેપ કહેવાતો હોય છે। સફેદ અવક્ષેપ છે તે પ્રાપ્ત થાય છે માટે આ અવક્ષેપન પ્રક્રિયા છે એનું ઉદાહરણ છે। આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ જોઈએ તો BaCl2 plus Na2SO4 is equal to BaSO4 plus 2NaCl। અહીં સોડિયમ ક્લોરાઇડ જે નિર્માણ પામે છે એ દ્રાવણ એક્વા સ્વરૂપમાં હોય છે, જ્યારે BaSO4 બેરિયમ સલ્ફેટ છે એ અવક્ષેપના સ્વરૂપમાં ઉત્પન્ન છે તે થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીં ચિત્રની અંદર બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે તે આપેલું છે જે રંગવિહીન છે, પરંતુ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવા બંનેને મિક્સ કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ છે તે આપણને નજરે પડે છે। એ જ રીતે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ નો Ag+ આયન તથા NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ નો Cl- આયન વચ્ચે પ્રક્રિયા થતા AgCl ના સફેદ અવક્ષેપ છે તે આપણને પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સિલ્વર ક્લોરાઇડ છે તેના સફેદ અવક્ષેપ છે તે આપણને પ્રાપ્ત થાય છે। જે પાણીની અંદર છે
તે કેવા હોય છે તો કે અદ્રાવ્ય. કેવા હોય છે? અદ્રાવ્ય. માટે આ પ્રક્રિયા છે એ અવક્ષેપન પ્રક્રિયા છે તે કહેવાશે. પ્રસ્તુત રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો AgNO3 plus NaCl is equal to AgCl plus NaNO3. અહીં NaNO3 છે સોડિયમ નાઇટ્રેટ એ દ્રાવણ સ્વરૂપમાં છે એ બને છે, જ્યારે AgCl છે સિલ્વર ક્લોરાઇડ તે સફેદ અદ્રાવ્ય અવક્ષેપના સ્વરૂપમાં છે તે નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ અવક્ષેપન પ્રક્રિયા. યાદ રાખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અવક્ષેપન પ્રક્રિયા પછી આગળની પ્રક્રિયા જોઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણો સહિતની સમજૂતી. સૌ પ્રથમ આપણે અહીં આ બંને પ્રક્રિયાઓ પૈકી ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. ઓક્સિડેશન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખશું, ઓક્સિડેશન પ્રક્રિયામાં પદાર્થ અથવા તો પરમાણુ કે અણુ છે તે ઓક્સિજન છે તે મેળવતો હોય છે અથવા તો હાઇડ્રોજન છે એ ગુમાવે છે. અહીં બે અલગ અલગ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજન મેળવે તેને ઓક્સિડેશન કહેવાય, અથવા તો ઓક્સિજન ન મેળવતો હોય પરંતુ જો હાઇડ્રોજન છે એ પદાર્થ ગુમાવતો હોય તો પણ તેને ઓક્સિડેશન કહી શકાય. તો બંને યાદ રાખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા છે તે કહેવામાં આવે છે. ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણ C+O2 is equal to CO2. વિદ્યાર્થી મિત્રો અહીં કાર્બનનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. અહીં કાર્બન છે તેના પરમાણુની અંદર ઓક્સિજન છે તે ઉમેરાય છે. અહીં ઓક્સિજન ઉમેરાતો હોવાથી આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અંતે CO2 છે તે તૈયાર થાય છે, માટે ઓક્સિડેશન છે. એ જ રીતે મેગ્નેશિયમનું દહન કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ સાથે ઓક્સિજન સંયોજાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. 2Mg plus O2 is equal to 2MgO. તો અહીં મેગ્નેશિયમની અંદર ઓક્સિજન છે તે ઉમેરાય છે, માટે આ પ્રક્રિયા પણ છે એ ઓક્સિડેશનનું ઉદાહરણ છે. એ જ રીતે ત્રીજી પ્રક્રિયા કોપર. કોપરને પણ જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કોપર ધાતુ ઉપર કાળા રંગનું કોપર ઓક્સાઇડનું સ્તર છે તે લાગી જાય છે, જે ઓક્સિડેશન છે. કેમ તો કે કોપરની સાથે ઓક્સિજન ઉમેરાય છે અને CuO છે તે બનાવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં Mg અને Cu ઓક્સિજન મેળવે છે, આથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન છે. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશનમાં આપણે અહીં શીખ્યા કે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તે ઓક્સિડેશન છે. એમના ઉદાહરણો જોયા. હવે આગળ જોઈએ રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે. વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન જે પ્રક્રિયા હતી એના કરતા તદ્દન છે તે ઉલટું છે. ઓક્સિડેશનમાં શું હતું તો કે ઓક્સિજન મેળવાતો હતો. અહીં કેવું છે તો કે ઓક્સિજન છે તે ગુમાવે છે અથવા તો હાઇડ્રોજનને મેળવે છે. તો આ બંને પ્રોસેસ
રિએક્શન છે એ એકબીજાથી તદ્દન વિરોધી છે. ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થયું કહેવાય, અથવા તો ઓક્સિજન ગુમાવે નહીં પરંતુ હાઇડ્રોજન મેળવતા હોય તેવી પ્રક્રિયાઓને પણ છે તે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. બંનેને ભેગું લખવું હોય તો એમ લખી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ: ક્યુપ્રિક ઓક્સાઇડ. ગરમ કરેલા ક્યુપ્રિક ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે છે ત્યારે ક્યુપ્રિક ઓક્સાઇડ છે તેનો કાળો રંગ દૂર થાય છે અને તામ્ર વર્ણી છે તે કોપર છે તે દેખાય છે અથવા તો પ્રાપ્ત થાય છે. આ ક્યુપ્રિક ઓક્સાઇડનો કાળો રંગ દૂર થઈ જવો એ બાબતની સાબિતી આપે છે કે ક્યુપ્રિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને કોપર ધાતુ છે તે છૂટી પડી ગઈ. CuO plus H2 is equal to Cu plus H2O. આ ઓક્સિજન જે છૂટો પડે છે તે હાઇડ્રોજન સાથે સંયોજાય અને પાણી બનાવે છે. એ જ રીતે CO2 plus H2 is equal to CO plus H2O. અહીં CO2 કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડની અંદર એક અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ હોય છે, પરંતુ પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડમાંથી 1 ઓક્સિજન દૂર થઈ જાય છે એટલે માત્ર 1 ઓક્સિજન વધે છે. એક કાર્બન અને એક ઓક્સિજન એટલે કાર્બન મોનોક્સાઇડ. તો અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી 1 ઓક્સિજન દૂર થાય માટે તે રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એ જ રીતે MgO plus H2 is equal to MgH2O. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તેની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી ઓક્સિજન છે એ દૂર થઈ જાય છે માટે માત્ર Mg વધે છે. આ દૂર થયેલો ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાય અને પાણી બનાવે છે માટે આ પ્રક્રિયા રિડક્શનનું ઉદાહરણ છે. ઉપરોક્ત પ્રક્રિયામાં CO, CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે. આથી આ બધી પ્રક્રિયાઓ રિડક્શન પ્રક્રિયાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની ઉદાહરણ સહિત સમજૂતી મેળવી. હવે આગળની પ્રક્રિયા જોઈએ, રેડોક્સ પ્રક્રિયા અને તેના ઉદાહરણો. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે એ બાબત યાદ રાખીશું કે ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તેવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહે છે. યાદ રાખવાનું છે કે ઓક્સિડેશન ને રિડક્શન બંને એક સાથે થાય એવી રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે અને એ જ પ્રક્રિયામાં રિડક્શન પણ થાય છે. આ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો નીચે મુજબના છે. ક્યુપ્રિક ઓક્સાઇડ એટલે કે કોપરનો ઓક્સાઇડ જે કાળા રંગનો હોય છે, ક્યુપ્રિક ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે છે ત્યારે ગરમ કરેલા ક્યુપ્રિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને કોપર ધાતુ CO2
Cu અને H2O છે બે નિપજ આપણને પ્રાપ્ત થાય છે. અહીં ક્યુપ્રિક ઓક્સાઇડ છે તે પ્રક્રિયાને અંતે તમે જુઓ તો ઓક્સિજન ગુમાવે છે, પરિણામે ત્યાં રિડક્શન થાય છે ક્યુપ્રિક ઓક્સાઇડનું. એ જ રીતે પ્રક્રિયા પહેલા હાઇડ્રોજન વાયુ હતો, તે પ્રક્રિયાને અંતે તમે જુઓ તો હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો અને H2O બન્યું. તો અહીં હાઇડ્રોજન છે એ શું કરે છે તો કે ઓક્સિજન મેળવે છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે એટલા માટે હાઇડ્રોજનનું અહીં ઓક્સિડેશન થાય છે. ક્યુપ્રિક ઓક્સાઇડનું રિડક્શન થાય છે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન. તો અહીં એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન જોવા મળે છે અને રિડક્શન પણ જોવા મળે છે. માટે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચેની પ્રક્રિયા. ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા કરવાથી ઝીંક ધાતુ છૂટી પડે છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. સમીકરણ જોઈએ તો ZnO + C = Zn + CO. અહીં ZnO છે તે પ્રક્રિયાને અંતે જુઓ તો ઓક્સિજન ગુમાવી અને ફક્ત Zn છે તે તૈયાર થાય છે. આમ ઝીંક ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો માટે તેનું રિડક્શન થયું. એ જ રીતે કાર્બન હતો એ કાર્બને પ્રક્રિયાને અંતે શું કર્યું તો કે ઓક્સિજન મેળવ્યો, માટે કાર્બનનું ઓક્સિડેશન થાય છે. એ જ રીતે MnO2 + 4HCl = MnCl2 + Cl2. મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી મેંગેનીઝ ક્લોરાઇડ અને ક્લોરીન વાયુ છે તે પ્રાપ્ત થાય છે. અહીં મેંગેનીઝ ઓક્સાઇડ છે તે ઓક્સિજન ગુમાવે છે, પરિણામે તેનું રિડક્શન થાય છે. એ જ રીતે હાઇડ્રોજન ક્લોરાઇડ છે HCl એ હાઇડ્રોજન ગુમાવે ને માત્ર ક્લોરીન વધે છે. તો આમ HCl હાઇડ્રોજન ગુમાવે છે માટે તેનું ઓક્સિડેશન થાય છે. તો અહીં આપણે 3 ઉદાહરણો છે તે જોયા કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે સાથે થાય છે. ઉપરોક્ત પ્રક્રિયામાં CuO, ZnO અને MnO2 નું અનુક્રમે Cu, Zn અને MnCl2 માં રિડક્શન થાય છે. જ્યારે H2, C અને HCl નું અનુક્રમે H2O, CO અને Cl2 માં ઓક્સિડેશન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા અને તેમના ઉદાહરણો સહિત સમજૂતી મેળવી. યાદ રાખવાનું છે કે ઓક્સિડેશન ને રિડક્શન બંને સાથે થાય એવી પ્રક્રિયા એટલે રેડોક્સ પ્રક્રિયા. નેક્સ્ટ જોઈએ તો ક્ષારણ અને તેના ઉદાહરણો. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે છે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર પણ આપણે જોયું છે, તથા તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગનો ક્ષાર બાજે છે. આ ઉદાહરણો ક્ષારણના છે. અહીં આકૃતિની અંદર લોખંડની ચાવી છે તેના પર કાટ લાગેલો છે તે નજરે પડે છે, જે ક્ષારણ છે. સિલ્વર એટલે કે ચાંદીના ઘરેણા ઉપર કાળા રંગના ડાઘ પડી જાય છે અને તેની ચમક છે તે ઝાંખી પડે છે.
એ પણ ક્ષારણ છે. એવી જ રીતે તાંબા પિત્તળના વાસણો હોય તો તેના ઉપર લીલા રંગના ક્ષારના ધાબા છે તે પડી જતા હોય છે. પરિણામે તાંબા પિત્તળના વાસણોની સપાટી છે એની ચમક પણ ઝાંખી પડી જતી હોય છે. તો આ ક્ષારણ થયું. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, લોખંડની ગ્રીલ, ગેટ, લોખંડના જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરાય છે. ક્ષારણ અટકાવવા માટે લોખંડ ઉપર છે તે કલર કરવામાં છે તે આવતો હોય છે. અને ઘણી વખત ક્ષારણને અટકાવવા માટે લોખંડ ઉપર કોઈ ચિકાસ વાળો પદાર્થ હોય, દાખલા તરીકે તેલ છે તે લગાડવામાં આવતું હોય છે. તેલ લગાડવાથી પણ છે ભેજયુક્ત હવા ઓક્સિજનના લોખંડના સંપર્કમાં આવતી અટકે છે. પરિણામે એ લોખંડનું ક્ષારણ થતું છે તે અટકી જતું હોય છે. આ ઉપરાંત લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ છે, ઉદાહરણ તરીકે ઝીંક નું, તેની પર પડ લગાડવામાં આવે છે. બારીક પાતળું અસ્તર લોખંડની વસ્તુ પર ચડાવી દેવામાં આવે તો ભેજયુક્ત હવા છે, ઓક્સિજન યુક્ત હવા એ લોખંડના ઉપરની સપાટીના સંપર્કમાં આવી શકતી નથી. પરિણામે એ ઝીંક અથવા તો અન્ય કોઈ પણ ક્રિયાશીલ ધાતુ હોય તેનું અસ્તર લગાડવામાં આવે તો તે લોખંડનું ક્ષારણ થતું છે તે અટકાવી દેતું હોય છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે અને આ પડ લગાડવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. અહીં ગેલ્વેનાઇઝ્ડ પતરું છે એ ચિત્રની અંદર આકૃતિની અંદર આપણને દેખાય છે. લોખંડના પતરા ઉપર ઝીંકનું અસ્તર લગાડી દેવામાં આવે તો એ ગેલ્વેનાઇઝ્ડ કહેવાય અને આ પ્રક્રિયા ગેલ્વેનાઇઝેશન છે. આ પતરું ભેજયુક્ત હવામાં હોય, વરસાદની અંદર પલળે છતાં પણ તેનું ક્ષારણ થતું નથી. તો ક્ષારણ અને તેના ઉદાહરણો આપણે શીખ્યા અને ક્ષારણ અટકાવવા માટે શું કરી શકાય તેની પણ ચર્ચા કરી. હવે આગળનો નેક્સ્ટ ટોપિક જોઈએ તો ખોરાકનું ખોરાપણું. તેલી અથવા ચરબીયુક્ત ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારની અંદર ઘણી વખત એવા ખાદ્ય પદાર્થો છે એ ખાધા હશે કે જે તેલી કે ચરબીયુક્ત હોય પણ ઘણા સમય પહેલા બનેલા હોય તો તેનો સ્વાદ, તેના ગંધની અંદર છે તે બદલાવ આવી જતો હોય છે.
જેને આપણે કહીએ કે હવે લાંબા સમયથી પદાર્થ પડેલો છે એટલે ખરાબ થઈ ગયો છે, તેમાંથી દુર્ગંધ આવવા લાગે અથવા તો તેનો સ્વાદ બદલી જાય છે. આવું થવાનું કારણ છે કે એ તેલી કે ચરબીજન્ય ખોરાક છે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, તેમાં ઓક્સિજન ઉમેરાય છે, આથી તેનું ઓક્સિડેશન થવાય છે અને તે ખોરો પડી જાય છે. આ પ્રકારની પ્રક્રિયાને ખોરાપણું કહેવામાં આવે છે. વિવિધ પ્રકારના તેલી કે ચરબીયુક્ત પદાર્થો છે અહીં ચિત્રમાં આપણને દેખાય છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઓક્સિડેશન થતું અટકાવતા હોય તેવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવામાં આવે છે, જે ખોરાપણું થતું અટકાવે છે. સામાન્ય રીતે જોઈએ તો આવો તેલી કે ચરબીયુક્ત આહાર છે, ખોરાક, એને પેકિંગ કરતી વખતે તેની અંદર છે એ પેકિંગ પહેલા કે તેની બનાવટ દરમિયાન છે તેમાં એન્ટીઓક્સિડન્ટ એજન્ટ છે તેને ઉમેરી દેવામાં આવતા હોય છે કે જેથી એ ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન થતું અટકાવી દે છે અને એ ખોરાક લાંબા સમય સુધી છે એ ખોરો પડતો નથી. તદુપરાંત બીજો ઉપાય જોઈએ તો ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ છે તે ભરે છે. બટાકાની ચિપ્સ હોય તો આપણે જોયું હશે કે પેકિંગની અંદર એ વેફર્સ જે છે તેની અંદર પેકેટની અંદર હવા ભરેલી છે તે આપણને છે એનો સ્પર્શ કરીએ એટલે ખ્યાલ આવતો હોય છે, અનુભવાતું હોય છે કે પેકેટની અંદર ચિપ્સ છે, વેફર્સ એ ઓછું છે અને હવા ભરેલી છે. પણ એ હવા શા માટે ભરવામાં આવે એનો અહીં આપણને ખ્યાલ આવ્યો કે હવા છે એ નાઇટ્રોજન છે, એમાં નાઇટ્રોજન ભરેલું છે. નાઇટ્રોજન ભરવો જરૂરી છે કારણ કે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે તો તે અંદર રહેલી ચિપ્સ એટલે કે વેફર્સનું ઓક્સિડેશન થતું અટકાવશે અને લાંબા સમય સુધી ખરાબ થતી નથી. અહીં ચિપ્સ વેફર્સ છે એનું પેકેટ દર્શાવેલું છે, એમાં નાઇટ્રોજન ગેસ છે તે ભરવામાં આવતો હોય છે. તો અહીં ખોરાપણું શું છે અને તેને અટકાવવાના ઉપાયો આપણે જોઈ ગયા. એન્ટીઓક્સિડન્ટ અને હવા ચુસ્ત બંધ પેકેટમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે તો ખોરાકનું ખોરાપણું અટકાવી શકાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજનો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પર ક્લિક કરે કે જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તાત્કાલિક છે તે આપણા સુધી છે તે પહોંચી શકે.